નમસ્તે મિત્રો, આજે આપણે આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધવાની કોશિશ કરીએ. ધોરણ 10માં ક્રિયા વિશેષણનો ટોપિક આવે છે. એ નવો પડે છે વિદ્યાર્થી અને થોડુંક એને મુશ્કેલી પણ પડે છે. પણ જોઈએ સરસ રીતે કઈ રીતે ક્રિયા વિશેષણ આપણે શોધીને પ્રકાર બતાવી શકીએ. તો કે ક્રિયાને જે લાગે, ક્રિયાના અર્થમાં કંઈક વિશેષતા લાવે ને એને આપણે ક્રિયા વિશેષણ કહેવાય છે. અહીંયા રાસ રમવું આખું એક ક્રિયાપદ છે. તો એ ક્યાં કોને સ્પર્શે છે? એવું નથી હોતું કે ક્રિયાપદની તરત આગળ કે પાછળ વિશેષણ હોય. વિશેષણ આખા વાક્યમાં કોઈ પણ જગ્યાએ હોય. વિશેષણ એટલે એ કંઈક અર્થમાં વધારો ઘટાડો માટે આવે. એનું વાક્યમાં બીજું કોઈ વધારાનું મહત્વ નથી હોતું. જો આખું વાક્ય વાંચીએ, વૃંદાવનમાં ગોપીઓ સાથે કૃષ્ણ કનૈયો રાસ રમે છે. હવે રાસ રમે છે તો અહીંયા કંઈક સ્થાન આપ્યું છે. ક્યાં રાસ રમે છે? તમે આ ક્રિયાપદને પ્રશ્ન પૂછી શકો. ક્યાં પૂછો અને જો કોઈ જવાબ આવે તો એ સ્થાનવાચક થાય. સ્થાનવાચક કયું સ્થાન છે? તો કે વૃંદાવન. તો વૃંદાવન થઈ ગયું ક્રિયા વિશેષણ અને આ થઈ ગયો પ્રકાર. હવે તમને એમ થાય કે કેમ ક્યાં પૂછવું? કેમ કે બીજો પ્રશ્ન આમાં નથી બનતો. એક સમયવાચક ક્રિયા વિશેષણ હોય છે, તો ક્યારે રમે એવો કોઈ સંદર્ભ નથી. એક રીતિવાચક ક્રિયા વિશેષણ હોય છે, તો કેવી રીતે રમે એવો કોઈ ઉલ્લેખ નથી. તો અહીંયા સ્થાનનો ઉલ્લેખ બતાવ્યો છે. તો ક્રિયાપદ અને સ્થાન બાબતે પ્રશ્ન પૂછો કે ક્યાં રમે છે? વૃંદાવનમાં. કહેવાય ને, નીનાબહેન અને વિનુકાકા એક જ મકાનમાં ઉપર નીચે રહેતા. તો ક્યાં રહેતા? ઉપર નીચે. તો ઉપર નીચે એ સ્થાન અને ઉપર નીચે એ ક્રિયા વિશેષણ. તો આ વસ્તુ તમે આ રીતે વાક્યમાં ક્રિયાપદને પ્રશ્ન પૂછીને ક્રિયા વિશેષણ શોધી શકો.